वाघोड़िया तालुका के लिमड़ा गांव के दलित समाज के एक युवान की मौत होते हुए पारुल यूनिवर्सिटी द्वारा मौत का भी मलाजा नहीं रखने के बीच युवान की अंतिम क्रिया पर रोक लगाते हुए स्थानिक परिवार के लोगों में भारी आक्रोश छाया था। मिली जानकारी के आधार पर वाघोड़िया तालुका लिमड़ा गांव के दलित समाज के नौजवान युवान की मौत होते हुए परिवार द्वारा उसकी अंतिम क्रिया के लिए उसे स्मशान ले जाया गया। जाहिर सी बात है कि पारुल यूनिवर्सिटी का निर्माण हुआ उससे पहले ही यूनिवर्सिटी के कैंपस में दलित समाज का एक अलग ही स्मशान आया हुआ है। ऐसे में नौजवान युवान की अंतिम क्रिया के लिए परिवार द्वारा पारुल यूनिवर्सिटी अंतिम क्रिया के लिए पहुंचते हुए बाद सत्ताधीशों द्वारा अंतिम क्रिया को गेट पर ही रोका गया। ऐसे में परिवार तथा समाज के लोगों में भारी आक्रोश फूट निकला था, जहां मौत का भी मलाजा नहीं रखते हुए पारुल यूनिवर्सिटी द्वारा अपनी निजी प्रॉपर्टी बनाने के साथ षड्यंत्र किया गया है, वैसे गंभीर आरोप लगाए गए। जहां मृतदेह को 2 घंटे तक ऐसे ही बाहर रखने के बीच अंतिम क्रिया पर रोक लगाते हुए भारी हल्ला देखने को मिला था। ऐसे में अन्य गांव तथा भीम आर्मी के कार्यकर्ता तथा पुलिस विभाग भी घटनास्थल पर दौड़ा चला आते हुए मामला संभालने की कोशिश की गई थी। तो भी बनी एना वर्षोथी लगभग पेढ़ीओनी पेढ़ी वीती गई અને ત્યાંથી પણ આ લોકો આ જગ્યા પર સ્મશાનની અંતિમ ક્રિયા કરી રહ્યા છે। આજની તારીખની અંદર આ લોકો અચાનક રોકવામાં આવ્યા। પ્રશાસનનું એવું કેવું છે કે અમારી પાસે ઓર્ડર છે, પ્રશાસનનું કેવું છે ઓર્ડર, પણ જ્યારે કોઈ ઓર્ડર તમે પાસ કરતા હોય ત્યાં સ્થાનિક લોકોની વચ્ચે બેસીને એની સાથે ચર્ચા કરવાની, એમને વિશ્વાસમાં લેવાના હોય। અને આ જે ઓર્ડર આપી રહ્યા છે એ ઓર્ડર 2 થી 3 વર્ષ જૂનો છે। આજથી 1.5 વર્ષ પહેલાં એક ભાઈનું મરણ થયું, ત્યારે પણ એ ભાઈની અંતિમ ક્રિયા આ જગ્યા પર કરવામાં આવી હતી। ત્યારે પણ કોઈ જાતની માહિતી રોકવામાં નહોતા આવ્યા અને આજે અચાનક આ રીતે રોકવામાં આવી રહ્યા છે। ત્યાં દેખાય છે કે આ મનોવાદી સરકાર આ દેશના બહુજન સમાજના લોકોને હેરાન કરવા, પરેશાન કરવાની અંદર સૌથી પહેલાં મોખરે છે અને ગુલામગીરીની શરૂઆત છે। આ કાકા પહેલો મુદ્દો નથી। આ વારંવાર ગુજરાતની જ્યારે પાદરની ગામડાની ઘટના બની ત્યારબાદ આ સતત ઘટનાઓ ચાલી રહી છે। તેથી અમે આ સરકારને કહીએ છીએ કે હજુ સમય છે વરી જાઓ, બાકી બહુજન સમાજના લોકો જ્યારે પોતાની પર આવશે ત્યારે તમે આ બરદાસ્ત નહીં કરીશો। દીપકભાઈ વણકરનું જે મૃત્યુ થયું હતું તેના પાર્થિવ આજે પારુલ હોસ્પિટલની બહાર સવારથી મૂકવામાં આવ્યો હતો। જે જગ્યાએ વણકર સમાજનો અનુસૂચિત જાતિ સમાજનું જે સ્મશાન છે એ સ્મશાન પર આ હોસ્પિટલે કબજો કર્યો છે અને એવું ચોખ્ખામચોખ પોલામપોલ કરીને એ ડેડ બોડી રોકવામાં આવી હતી કે ભાઈ અહીંયા તમારે બાળવું નહીં અને બીજી કોઈ સ્મશાનની પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। એના માટે થઈને આજે અહીં ગાડી ખૂબ મોટું ઘર્ષણ થયું છે સરકાર સાથે અને પારુલ હોસ્પિટલ સાથે। અને આજે અમે અહીં ગાડી પાર્થિવ દેવેલા તમે જોઈ શકો છો આ પારુલ કેમ્પસની અંદર સ્મશાન છે, પણ સમસ્ત ગુજરાતના અને ભારતના અનુસૂચિત જાતિ સમાજને કહેવા માંગીએ છીએ કે તમે જુઓ તમારે શાસક તમે ના હોય તો આવી હાલત થાય, તમારી જમીન તમારું ઘર કોઈ પણ ખેંચી શકે છે, તમારા પર હરી જાતના દમન થઈ શકે છે। એવી ઘટના આજે કંઈ પુરવાર થઈ રહી છે, એટલે બધાને કહીએ છીએ જાગૃત થાવ અને આવનારા સમયમાં જેટલી પણ જગ્યાએ આપણા કોઈ જગ્યાએ હોલ બનાવવાના બાકી હોય કે જ્યાં આપણા સ્મશાનમાં એની એક મોટી લડત લડાય અને ક્યાંય પણ કોઈ ભાઈને સાથે હવે અત્યાચાર ના થાય એવી આપણે બધા એક સાથે મળીને એની લડત લડી।